પોરબંદરની અંદર તમે જુઓ ને તો ભાદર નદીની અંદર માનો કે ચારીકોરા અત્યારે ખનન થઈ રહ્યું છે. પોરબંદરથી તમે લ્યો ને તો પોરબંદર દરિયાકાંઠેથી લઈ ભાદર નદી શેઠ ચૌટા સુધીની અંદર જાહેરની અંદર હાઈવે ઉપર 2-3 કરોડના ઢગલા પડ્યા છે અને બેફામ અત્યારે રેતીની ચોરી થઈ રહી છે અને સરકારી તંત્રને મોટા મોટા હપ્તા આપી અને મોઢા છે ને ભરી દીધા છે, બંધ કરી દીધા છે મોઢા. એટલે આજ કોઈ પણ અધિકારી કલેક્ટરથી માંડીને બધા અધિકારીઓ જેટલા છે ને જે એમાં ખનિજથી માંડીને જે બધા આવતા હોય ને એ લોકો અત્યારે હપ્તા ખાવ થઈ ગયા છે. અને હું તો ખાણ ખનિજને બદલે ઓફિસનું એવું કહેવા માગું છું કે ત્યાં બોર્ડ મારી દો હપ્તા ખાવ ઓફિસ, કારણ કે હવે હપ્તા ખાવ ઓફિસ તરીકે પ્રખ્યાત થઈ ગઈ છે. અને કલેક્ટર સાહેબને હું કહું છું પોરબંદરના કે સાહેબ તમે પોતે અત્યારે છે ને એવું 100% અમને દેખાઈ રહ્યું કે તમને પણ હપ્તા મળતા હોય, કારણ કે નકર આ રીતના બેફામ ખનિજ ચોરી થતી હોય પોરબંદરની અંદર તો તમે અત્યારે સાનામાના કેમ ઊંઘી રહ્યા હો? નકર તમારી જવાબદારી આવે ને કલેક્ટર એટલે પોરબંદરનો રાજા ગણાય. અમે પોતે ખુદ હું કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરેલી છે કે સાહેબ આમાં પોરબંદરની અંદર બેફામ ચોરી થઈ રહી છે તો માથું ખંજવારે છે સાહેબ પણ. એટલે એનો મતલબ તો એવો છે ને કાંઈ એને કોઈ હરમ નડતી હોય ને કાં હપ્તા ખાતા હોય, બે વસ્તુ થાય. એટલે પોરબંદરની અંદર ટોટલી રાણાઓ હોય, કુતિયાણા મામલતદાર રાણા હોય કે પોરબંદર મામલતદાર હોય કે કોઈ પણ એને લગતા અધિકારી હોય ખનિજના, એ બધાને બેફામ ખનિજ ચોરી થઈ રહી છે. અને ખાણ ખનિજનો સાહેબ છે મોદી, અત્યારે એનું તમને દાખલો આપું ને તો 3 દી પહેલાં હમણાં બાવપરાની અંદર એક ગાડી પકડાણી તો ટ્રકવાળા પાસે 50 પાણા એક્સ્ટ્રા વધારે હતા ખાલી. એટલે એને 50 પાણાનો ઓવરલોડનો કેસ કર્યો, પણ ઓલા ભાઈએ કીધું લાખણસિંહભાઈ ગોઢાણીએ કે આ બાજુમાં ગેરકાયદેસર ખાણ હાલે છે ને એનો તમે કેસ કરો, એમાંથી આ માલ આ ટ્રક ભરી નીકળો છે. તો આને કીધું કે એ નથી કરવો, મારે 50 ખાલી ઓવરલોડ ગરીબ માણસને ખાલી 50 પાના એક્સ્ટ્રા વધારે હતા ને તો એને 90,000નો દંડ ફટકાર્યો. પણ એને મોદી આંધ્રાની બાજુમાં 2 ખાંડના હપ્તા ખાતો હતો ને તો એમાં એને રેડ ન પાડી. આ ખાણ ખનીજનો મોટો ભ્રષ્ટાચારી આ મોદી છે. અને એનો ઉપલો અધિકારી અત્યારે પોરબંદરમાં રહેતો ને ડબલ ચાર્જમાં છે, એટલે ડબલ ઢોલકી વગાડે અને અહીંથી રૂપિયા ખાઈને બીજે પણ ચાર્જમાં છે, ન્યાય રૂપિયા ખાતો હોય. બેફામ પોરબંદરની અંદર માનું કે કંઈ ઘટે જ નહીં એવી બેફામ ચોરી થઈ રહી છે. સરકારી તંત્ર અધિકારી પોલીસથી લઈને બધા અત્યારે હપ્તા ખાઈને બધા અત્યારે ઊંઘી ગયા છે, કોઈને કંઈ પડી નથી. રાજકીય પર વાત કરીએ તો અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે વિરોધ પક્ષમાં હતા ને ત્યારે સિંહ તેને દ્રાડ પાડતા હતા, ભાઈ જ્યારે ભાજપમાં આવ્યા ને પછી ભાજપની ખિસકોલી બની ગયા છે અને એની વાંહે રામદેવ પણ નાની ખિસકોલી બની ગયો છે. એટલે અત્યારે કોઈ બોલતો નથી. પોરબંદરની અંદર અત્યારે રાજકારણ પર અત્યારે પતી ગયું છે, કોઈ બોલવાનું છે જ નહીં. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે. મેં અગાઉ રજૂઆત તો કરેલી છે અનેક ફેરે, અને ઓફિસમાં જઈને લાવે કરેલું છે. અને આ લોકોને કીધું કે તમે એને બંગડી પહેરી લ્યો, એવી રજૂઆત કરી છતાં એને આ લોકોને હરમ જ નથી. કલેક્ટર સાહેબ સુધી ગયો હું. અને પોરબંદરના અત્યારે તમે જુઓ ને સરકારી અધિકારી પોલીસ લઈને બધાને અત્યારે ખાણ ખનીજની અંદર જે કામ છે ચોરી પકડવાનું, દારૂ પકડવાનું કે બીજા ધંધા પકડવાનું પોલીસનું કામ, તો ખનીજની અંદર અત્યારે પણ એને જે એનામાં આવતું નથી છતાં પણ એમાં રેડ પાડીને હપ્તા ખાય છે.